આજની ધર્મકથા। रहो रहो रे रस भर दो घड़िया दिल से अड़िया। ભગવાનની પુષ્પ પૂજામાં ભગવાનને પ્રાર્થના કરી વીર વિજયજી મહારાજ સાહેબે કે હે મારા રસિયા સ્વામી, હે રસભર સ્વામી, બે ઘડી માટે પણ મારા દિલને, મારા હૃદયને સ્પર્શીને રહો। આ મારી પુષ્પ પૂજા। આ પુષ્પ જેમ તમને સ્પર્શે છે એમ ભગવાન તમે મને સ્પર્શનારા બનો। કેટલો સરસ ભાવ! પુષ્પ ચડાવતી વખતે પુષ્પનું સૌભાગ્ય વિચારવું એ પ્રાર્થનાનો એક ભાગ, અને પુષ્પ જેવું સૌભાગ્ય મને હોજો એ વિચારવું એ પ્રાર્થનાની ફળશ્રુતિનો ભાગ। આ પુષ્પનું કેવું સૌભાગ્ય ભગવાનને અડીને રહે છે। આપણી છે ને પૂજામાંથી દ્રવ્યોના કારણે, દ્રવ્યોના અતિ આગ્રહના કારણે પૂજાનો જે મૂળ ભાવ હતો સ્પર્શ, એ આપણામાંથી ખોવાઈ ગયો। જુઓ, કોઈ એમ કે હું પૂજા કરીને આવ્યો ને તો સામાન્યથી આપણે પૂછશું કે શેનાથી પૂજા કરી? ચંદનથી કરી, પુષ્પથી કરી, કેટલા પુષ્પો હતા, ચંદન કેવું હતું, વોટ્સએવર। પણ બધી વાતો દ્રવ્યની જ। હું ભગવાનને અડવા ગયો હતો, આ વાત સામાન્યથી આપણા દ્વારા પણ વર્ષોના વર્ષોથી ભૂલાઈ જાય છે। કદાચ એવું બને કે કેસર કે ચંદન નથી અને ભગવાનનો ખાલી સ્પર્શ થાય છે, અને તો પણ મને એવું લાગે કે મારી પૂજા થઈ ગઈ। આવી પરિપક્વતા આપણામાં ખરી? આવી સાર્થકતા પૂજાની આપણામાં ખરી? એમ વાત નથી કે આપણે જાણી કરીને કોઈ દ્રવ્ય ન વાપરીએ અને ખાલી અડીને પાછા આવી જઈએ, એ પ્રમાદ છે। પણ કદાચ સંયોગવશ આપણને એ સમયે પ્રભુના સ્પર્શની કિંમતો કેટલી સમજાય છે એ વિચારવા માટે પણ આવો પ્રયત્ન કરવો જોઈએ કે અલ્ટિમેટલી તો આ બધી પૂજાઓ ભગવાનને અડવા માટે જ છે, તો ભગવાનને અડવું એ જ પૂજા છે। આવી વાત મારા મગજમાં કેમ નથી બેસતી? અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ એ વાત ફૂલ પૂજા દ્વારા ભગવાનને કહે છે કે ભગવાન મારા હૃદયમાં પધારો, એવી રીતે પધારો કે તમે મને અડો, હું તમને અડું। આ અડવા માટે જે વિનંતી છે એના અલગ અલગ પ્રકારો, અલગ અલગ પ્રકારની વિનંતીઓ એ એમણે ઢાળની અંદરમાં મૂકી। 4 કડી સુધી આપણે જોયું। 5મી છે સર્વને વાલો સુભગથી લાગુ, જબ અમઘર તુમ પાવડિયા, સુસ્વર સુણતા લાગે મીઠા, તુજ ગુણ અંબા મંજરિયા। હે ભગવાન, જ્યારે તમારા પગલાં મારા હૃદયમાં પડે, એટલે કે તમારી શુભતાનો મારામાં વાસ થશે, ત્યારે શું થશે? સર્વને વાલો સુભગથી લાગો, ત્યારે મારું સુભગ નામ કર્મ એ ઉદય પામશે। એનાથી શું થશે? તો કે એના ઉદયથી હું સૌને વાલો લાગીશ। પણ આવું ક્યારે થશે? જ્યારે ભગવાન તમે મને વાલા લાગશો તત્વથી, અને જ્યારે મારા વાલથી ખેંચાઈને તમે મારા હૃદયમાં પગલાં કરશો। આ વાતો છે ને આમ જોવા જઈએ તો એનો કોઈ આધાર નથી। આપણે ઘણીવાર ભક્તિ સ્વરૂપે આવું બોલતા હોય છે કે ભગવાન મારા હૃદયમાં પધારો। એમાં કોઈ સિગ્નલ નથી વાગવાનું, એમાં કોઈ ઘંટડી નથી વાગવાની કે ચાલો ભગવાન આવી ગયા, ખબર પડી ગઈ। આ અનુભૂતિનો વિષય છે, પણ અનુભૂતિઓ એ તો અંદર ઉતરવાથી જ મળશે। આપણા લોકોની પરિસ્થિતિ એટલી વિચિત્ર છે કે આપણે ભગવાનને વિનંતી કરીએ છીએ કે મારા અંદર પધારો, પણ હું પોતે અંદર તો છું જ નહીં। હું બધું બહારનું ગોતું છું કે ચલો હવે બહારથી કઈ પૂજા કરીશ, હવે બહારથી હું શું કરીશ, ચાલો કોઈ આ કરવાનું, કોઈ આ કરે છે, ચાલો હું એની સાથે જોડાઈ જાઉં। પણ હું પૂજા દ્વારા મારી અંદરમાં વસું તો ભગવાન આવે તેની મને અનુભૂતિ થઈ શકશે। આ તો બારોબાર હું જ રહું, જે વ્યક્તિનું ઘર જ બંધ હોય એ મહેમાનને ગમે તેટલી વિનંતી કરે કે ઘરે આવવાનું જ છે, આવવાનું જ છે, કેવી રીતે આવશે? આપણો અત્યારનો જે વ્યવહારનો પ્રકાર છે એ એટલી હદ સુધી કદાચ સ્ટબ્બન થઈ ગયો છે કે નૈશ્ચિક માર્ગ સુધી ન જવાની જાણે આપણી જીદ છે। આપણને એટલી બધી પૂજાઓમાં ક્રિયાઓ ભેળવી છે, એક પછી એક કમ્પલસરી, કે આ પૂજાઓ જેની માટે કરવાની હતી, એકાંત, હૃદયનું એકાંત,
પ્રભુની પ્રીતિ, એની સંવેદના, એની અનુભૂતિ, આ બધી વસ્તુઓનો સ્કોપ જ નથી. એ થતું નથી કે થાય છે તો પછીનો વિષય, પણ આપણે એનો સ્કોપ નથી રાખ્યો. અહીંયા એ વાત કરે છે, જબ અમઘર તુમ પાવડિયા, ભગવાન તમારા પગલાં જ્યારે મારા હૃદય ઘરની અંદરમાં થશે, હું સર્વને વાલો લાગીશ, જીવ માત્રને વાલો લાગીશ. કેમ? કારણ કે મારી અંદર એવું તત્વ બેઠું છે કે જેણે જીવ માત્રને પોતાનો ગણ્યો હતો. એ મારા ધણી થશે, એ મને સ્પર્શશે, અને એના સ્પર્શથી હું પણ એવો પારસમણી બની જઈશ કે સર્વ મને પ્રિય બનશે અને હું સર્વને પ્રિય બનીશ. સુસ્વર સુણતા લાગે મીઠો, તુજ ગુણ અંબા મંજરિયા. જેમાં સુભગ નામકર્મ થશે એવી રીતે સુસ્વર નામકર્મ એ પણ મારો ઉદયમાં આવશે. ભગવાનનું સુસ્વર નામકર્મ કેવું ઉદયમાં હોય કે તીર્થંકરપણું પામે એ પછીથી એમની દેશના સાંભળતા સાંભળતા 6 મહિનાની ભૂખ અને તરસ મટી જાય. આવું પ્રકૃષ્ટ સુસ્વર નામકર્મ આ જગતમાં કોઈનું હોય તો ફક્ત તીર્થંકર પરમાત્માનું. આવા નામકર્મના ધણી એ જ્યારે મારા હૃદયમાં પધારશે તો એના અંશ રૂપે મારું પણ સુસ્વર નામકર્મ જાગશે. મારો અવાજ એ પણ સૌને મીઠો લાગશે અને મને પણ તમારા ગુણગાન ગાવા માટે એક લાલાયિતપણું પ્રાપ્ત થશે. કોયલ છે એને કોણ સાંભળે છે? આમ જોવા જઈએ તો આખું જગત. પણ કોયલને બોલતી વખતે એવું ખબર છે કે મને આખું જગત સાંભળે છે. અને જો કોયલ આ જગતને સંભળાવવા ગાતી હોત તો એના સ્વરની આ સ્વાધીનતા જે છે ને, કે જે મીઠી લાગે છે, એ આપણને વર્તાય ન હોત. કોયલ કોના માટે ગાય છે? કોયલ પોતાના આનંદ માટે ગાય છે. કયો આનંદ? આંબાની મંજરીઓ એ જોયા પછી એના મનમાં સ્ફૂરતો આનંદ એ એની પાસે ટોંકો કરાવે છે. આપણી અંદરમાં આવા ટોંકાઓ પેદા જ નથી થતા, કારણ કે આપણે બહુ પ્રીપ્લાન્ટ છીએ. આજે આ સ્તવન ગાશો, એક મશીન છે જેની અંદર ફીડ થઈ ગયેલું છે કે ચાલો ફટાફટ આ સૂત્ર બોલી લો, આ દુહો બોલી લો, આ સ્તવન ગાઈ લો, ચાલો થઈ ગઈ પૂજા, ઘર ભેગા. આપણી લાઈફમાં ટહુકાનો સ્કોપ જ નથી. સહજતા એ શું હોઈ શકે એ આપણે આખી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારે સમજી પણ નહીં શકીએ. લોકોત્તર શાસન પામ્યા છતાં, સહજ સિદ્ધ પરમાત્માઓ જે શાસનમાં થયા છે એ શાસન મળ્યા છતાં આપણે સહજતાને ક્યારેય પામી નહીં શકીએ. આપણા વ્યવહારને આપણે એટલો બધો પેક જામ અને પ્રી પ્લાન રાખ્યો છે. આપણા મશીનની અંદરમાં આપણે એટલા બધા પ્લાનિંગ ફીડ કરી દીધા છે કે હવે સહજ અવસ્થાની તો કલ્પના જ ન થાય. કોઈ આવું કરતું હોય તો આપણને આશ્ચર્ય થાય કે એવું કેવી રીતે થઈ શકતું હશે. સુસ્વર નામકર્મ જેમ કોયલ આંબાના વૃક્ષની માંઝર એના આધાર ઉપર ટોંકો કરે છે, એમ ભગવાન હું તમને જોતા વેત, તમને અનુભવતા વેત, તમને યાદ કરતા વેત જે ટોંકો કરું એ આ જગતને પણ મીઠો લાગે એવું સુસ્વર નામકર્મ મારું હૃદયમાં આવે અને મારા મોઢામાંથી જે નીકળે એ એવું જ નીકળે જે તમને પણ પ્રિય હતું. આદે નામ વચન જગ માને, શ્રી શુભ વીર મુખે ચડિયા, જસ ગુણ ગાવે લોક બતાવે, તેજસ નામે તે તુમ વડિયા. પછી કયા નામકર્મની વાત કરી? સુભગ થયું, સુસ્વર થયું, હવે આવ્યું આદેય નામકર્મ. પ્રભુની આદેયતા આપણે પણ સ્વીકારી છે. જગત આખું જ એમના વચનને એ સમય સ્વીકારે, આજે પણ સ્વીકારે એવી આદેયતા. 21,000 વર્ષ સુધી જેમના વચનો આ જગતમાં ચાલવાના છે, કયા નામકર્મના આધારે? આદેય નામકર્મના આધારે. એમની આદેયતા એનો અંશ એ પણ આપણામાં પ્રગટે. અને છેલ્લું નામકર્મ લે છે યશ. ભગવાનનું યશ નામકર્મ કેવું છે? અસંખ્ય ગાથાઓ જેમને આવડતી હોય વિદ્વત્તામાં, જેઓ 14 પૂર્વના સારને પણ ભણીને પામ્યા હોય, એવા ગણધર ભગવંતો, એવા પૂર્વાચાર્યો
એવા શિષ્ટ પુરુષો, એવા સજ્જન પુરુષો, સત્પુરુષો આ બધાના દ્વારા જે ગવાયા છે એમનો યશ કેવો કહેવાય? યશ ખરેખર એને કહેવાય. આજે આપણે 5 જણ કોઈકના વખાણ કરીએ તો આપણને એમ લાગે કે કેટલો યશસ્વી માણસ છે, પણ એ જ 5 જણ પાછળથી પણ બોલતા હશે. જ્યારે પ્રભુનું યશ નામકર્મ કેવું છે, એક શબ્દ પાછળથી ક્યારેય સંભળાય નહીં એમની માટે. આપણી એક ઘટના માટે 1 કલાક સુધી સળંગ કોઈ સારું બોલી શકે એમ નથી. ભગવાન વર્ધમાન સ્વામીનું 21,000 વર્ષ સુધી એમના બોલેલા વચનો કોક ને કોક પાળવાનું જ છે, એ પણ આદેયતાપૂર્વક, સ્વીકારપૂર્વક. આવું આદેય નામકર્મ જેમનું હતું એમની હું પુષ્પ પૂજા કરું છું. આવા બધા ભાવો આપણને કેમ નથી આવતા? બસ ભગવાનની પુષ્પ પૂજા કરું છું, પુષ્પ ભગવાનને ચડાવું છું. અરે કયા ભગવાન, કેવા ભગવાન? આવી વિચારણા જેમ જેમ કરતા જઈએ તેમ તેમ રૂવાડા ઊભા ન થાય તો આશ્ચર્ય થાય. એવા ભગવાન કે જેમના સૌભાગ્યશાળી છે, સુભગ નામકર્મ છે, એવા ભગવાન કે જેમનું સુસ્વર નામકર્મ પરાકાષ્ઠાનું છે, એવા ભગવાન જેમનું આદેય નામકર્મ પરાકાષ્ઠાનું છે, એવા ભગવાન જેમનું યશ નામકર્મ પરાકાષ્ઠાનું છે, એવા ભગવાન જેમનું સ્થિર નામકર્મ પરાકાષ્ઠાનું છે, એવા ભગવાન જેમનું શુભ નામકર્મ પરાકાષ્ઠાનું છે. કેવા ભગવાન! આવા ભગવાનનો એક ભાવ પણ જો રોજ લઈએ તોય આપણી પુષ્પ પૂજાઓ કેવી કમાલ નહીં થાય. અને પછીથી આ બધા જ નબળા ભાવો કે મારે આ પૂજા કરવી છે, આ પૂજા કરવા માટે હું આવ્યો છું, આમ બહુ સામાન્ય પણ શાસ્ત્રમાં શબ્દો કેટલાક મૂક્યા છે. સાધન અને સાધ્ય, સમજો, આ 2 શબ્દ છે. આપણે પરમાત્માની પૂજા કરવા જઈએ છીએ, એમાં સાધન શું અને સાધ્ય શું એનો વિચાર આપણે કરવો જોઈએ. જો હું જળ પૂજાને મહત્ત્વ આપું છું તો એનો મતલબ એ થયું કે આ જળ પૂજા જે છે એ મારું સાધ્ય થયું. પણ હું જળ દ્વારા પ્રભુને મહત્ત્વ આપવા ઈચ્છું છું તો એનો અર્થ એવો થયો કે જળ નામના સાધન દ્વારા સાધ્ય એવા પ્રભુની સેવા થઈ. સામાન્યથી આપણે એવું કહેશું કે એવું જ હોય ને, જળનું કોને મહત્ત્વ હોય? પણ આપણે આપણા જીવનને ચકાસીએ તો આપણને ખ્યાલ આવશે કે જો જળનું ખરેખર આપણા મનમાં મહત્ત્વ નથી, પ્રભુ કરતાં ઓછું મહત્ત્વ છે, તો આ જળ પૂજા કરતી વખતે આ જળને લગતો કોઈ પણ અંતરાય, કોઈ વ્યક્તિએ આ પૂજાને લગતો કોઈ અંતરાય કર્યો તો મહત્ત્વ નહીં હોય ને. હું ચંદન પૂજા કરું છું અને કોઈક બીજો આવીને વચ્ચે હાથ નાખી ગયો તો મને યાદ રહેશે ને કે આ તો સાધનમાં લબાચા છે, સાધ્ય તો ફિક્સ છે. ત્યારે મનમાં કાંઈ નહીં થાય ને કે નહીં, સાધન કરતાં સાધ્યની કિંમત વધારે છે, સાધનની મગજમારી ન કરાય. આવું તો ખરું ને. હું પૈસા કમાઉં છું સુખ માટે, તો હું સુખને ભૂલીને પૈસા તો ન કમાઈ શકું ને. બસ આવી વસ્તુઓ એ આપણને અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ આવી પૂજાઓના અન્વયે શીખવાડે છે. પુષ્પ પૂજા સુમનસામ ગતિદાયી વિધાયિનામ સુમનસામ નિકરૈહિ પ્રભુ પૂજનમ. સુમનસા સુમનો ગુણસંગીના જન વિદેહી નિધેહી મનોઅર્ચને. દેવોની ગતિ એટલે કે સદગતિ આપનારા પુષ્પોના ઢગલા વડે અમે પ્રભુની પૂજા કરીએ છીએ. હે ભવ્ય, સુમન એટલે કે ચોખ્ખું ચિત્તરૂપી ગુણ આપનારા એવા પુષ્પો વડે તું પૂજા કર અને તારા મનને આ પુષ્પ પૂજામાં જોડ. મનનું જોડાવવું એ પૂજા છે. તનનું જોડાવવું, સાધનની બહુલતા ઊભી કરવી, વિવિધ રંગના પુષ્પો લેવા, 500,000 પુષ્પોના ઢગલા કરવા, આ બધું સારું છે. પણ આ બધું સારું ખરેખર તો જ છે જો એમાં ખરેખર મારું મન જોડાય છે. અને મારું મન સાધનમાં ન જોડાય, પાછું સાધ્યમાં જોડાય. હું અંગરચના કરું તો મારું મન અંગરચનાઓમાં ન જોડાય, જેની અંગરચના થઈ છે એમનામાં જોડાય. જો આવું લક્ષ્ય મને નથી અને મારો ભાવ એ જ છે કે ભગવાનને આ પુષ્પ કેટલું સરસ લાગે છે, ભગવાનને આંગી કેટલી સરસ લાગે છે, જો આ સ્ટોર અહીંયા લાગ્યો ને એના કારણે ભગવાન મસ્ત લાગે છે, આ વાળો મુગટ બહુ મસ્ત છે,
આવી આંગી ન હોય, આપણે આવી આંગી કરશું, આજે આ પ્રકારની આંગી કરશું. આ બધા સાધનને અપાતા સમય એ ખોટા નથી, પણ એ અંતિમ બની જાય અને એમાં ને એમાં જ જીવ ચોંટ્યો રહે તો એ બુદ્ધિમત્તા તો નથી જ. સાધન સાધ્યને પામવાની નિસરણી જ છે. સાધનમાં અટવાવું એ મૂર્ખતા છે. એટલે સાધન તરીકે જ વાપરવાના, અને સાધન તરીકે પાછા વાપરવાના જ. સાવ એમ નહીં કે ભાઈ હવે સાધન તો સાધન જ છે, જવા દો, નથી વાપરવું, એવી વાત પણ નથી. અને સાધનને જ વાપરીએ રાખવું અને ગણીએ રાખવું એ પણ મૂર્ખામી. અહીંયા આ વાત મૂકે છે, હે ભગવાન, આ સુમન દ્વારા મને ચોખ્ખું ચિત્ત આપ, ચોખ્ખું મન આપ. અને એક સુમન અર્પણ કરીએ અને ભગવાનની સામે બેસી જઈએ અને 5, 10, 15, 20 મિનિટ સમયના બાદ વગર વિચારીએ કે મારું મન ક્યાં ક્યાં ચોખ્ખું નથી, અને જ્યાં જ્યાં આ મન ચોખ્ખું નથી તેની વિચારણાપૂર્વક, એની નિંદાપૂર્વક ચોખ્ખું ચિત્ત માંગીએ પ્રભુ પાસે, ત્યારે પુષ્પ પૂજા પૂરી થાય છે. ફક્ત પુષ્પ ભગવાનને અડાવવાથી પૂરી થઈ જતી હશે? તારા મનને પૂજામાં જોડ, આ શબ્દ વાપર્યો. વિદેહી નિદેહી મનો અર્ચને. આ વાતો 70-80 વર્ષથી પૂજા કરતા આપણે ક્યારે વિચારી નહીં કે પૂજા કર્યા પછી મનને જોડવું ત્યારે પૂજાની પરિપૂર્તિ છે. પૂજા કર્યા પછી બીજી પૂજા શરૂ કરી દેવી એ એ પૂજાની પરિપૂર્તિ નથી. બીજી ગાથામાં કહે છે, અમારા સહજ શુભ કર્મ રૂપી હાથ વડે ગૂંથેલી સિદ્ધાંતના સાર રૂપી ઉત્તમ પુષ્પોની માળા વડે પરમ યોગ બળ વડે પ્રસન્ન કરેલા એવા સહજ સિદ્ધ પ્રભુની હું પૂજા કરું છું. કેટલી સરસ વાતો. હાથેથી પુષ્પો ગૂંથ્યા હોય માળા, એ પ્રકાર પણ આપણો વયો ગયો. આ પૂર્વે પણ આપણે આ વસ્તુ કેટલીક વાર લીધેલી છે કે આપણા હાથેથી પુષ્પોની માળા ગૂંથાય ત્યારે આપણા હાથ નથી ગૂંથતા, આપણું પૂર્વનું પુણ્ય, આપણી પૂર્વની શુભતા એ પ્રભુની સેવામાં રત બને છે. એના દ્વારા શું થાય તો કે ભવાંતરમાં એ ફરીથી બમણા વેગે ઉદયમાં આવશે. એની એક નોંધ લેવાય છે, એની એક અશ્યોરિટી મળે છે. અમારા સહજ શુભ કર્મરૂપી હાથ વડે ગૂંથાયેલી સિદ્ધાંતના સારરૂપી ઉત્તમ પુષ્પોની માળા વડે પરમ યોગ બળ વડે પ્રસન્ન કરેલા એવા સહજ સિદ્ધ પ્રભુ હું આપની સેવા કરું છું. અને છેલ્લે ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજન્મ નિવારણાય ત્રસદશક નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પમ યજામહે સ્વાહા. આવું પણ જે 3 નામનું દશક નામકર્મનું છે ભગવાન, તમે એનું પણ નિવારણ કરનારા છો. અશુભનું નિવારણ કરનારા તો છો જ, અંતે શુભનું પણ નિવારણ કરાવી અને શુદ્ધ આપનારા છો. એ ભાવપૂર્વક હું તમારી પૂજા કરું છું. એ પછીથી ધૂપ પૂજા. ધૂપેજીને વરે પૂજીએ પ્રત્યેક દાહનહાર પૈડી ન જાય મૂલથી જબ લગે એ સંસાર. 8 પ્રત્યેક પ્રકૃતિને બાળી નાખીએ એવા ધૂપ વડે ભગવાન હું તમારી પૂજા કરું છું. આ 8 કર્મો જ્યાં સુધી જીવને સંસાર વળગ્યો છે ત્યાં સુધી જળ મૂર્તિ ઉખડતા નથી. એટલા માટે એ જળ મૂર્તિઓ ઉખેડાય નહીં ત્યાં સુધી એની છાપ, એના પ્રત્યેનો સદભાવ મનમાંથી ઉખેડી નાખવા માટે, એને ઉવેખી નાખવા માટે ભગવાન તમારી ધૂપ પૂજા કરું છું. આ ધૂપ પૂજાનો સંકલ્પ. અને હવે ઢાળ. આજ ગઈ મન કેરી શંકા જબ તુજ દર્શન દીઠજી દૂર ગઈ લોક સન્ના છારી આગમો અમી અતે મીઠજી. તારી ધૂપ પૂજાથી શું થાય? ભગવાન મારી લોક સંજ્ઞા દૂર થઈ જાય. કેવી કોન્ટ્રોવર્સી છે. આપણું આખું જીવન અને આપણા આખા જીવનની પૂજાઓ એ ચકાસીએ તો આપણને એમ લાગે કે લોક સંજ્ઞાની પ્રબળતા છે. લોકોને કેવું લાગશે, લોકો જુએ છે, લોકોને સારું ન લાગે, લોકોની વચ્ચે આવું કરવું જોઈએ, બધા કરે છે તો આપણે પણ કરીએ, બધા આવી જ રીતે કરતા હોય છે તો મેં પણ આવી રીતે કર્યું, બધા આવું જ બોલે છે તો મેં પણ આવું બોલ્યું. આ લોક સંજ્ઞા. એનો વિરુદ્ધ આગમ સંજ્ઞા. હું સમજું, હું ગમ એટલે કે સમજણ પાડું, એ આગમ છે. પ્રત્યક્ષ રીતે હું સમજવા પ્રયત્ન કરું કે આ પૂજા કેમ કરવાની છે અને પછી હું કરું. પછી લોકો શું કરે છે એ જોવાનું નથી. આપણે ત્યાં આમ પણ છે ને લોકની વ્યાખ્યામાં સજ્જન પુરુષોની વાત છે.
સામાન્ય પુરુષોની વાત જ નથી, સામાન્ય જનની વાત નથી. લોકને તો ટોળું કીધું, એ ટોળાને તો માથું જ ન હોય. તો જે ટોળાને માથું નથી એના આધાર ઉપર હું કઈ રીતે કોઈ શબ્દ કરીશ, કોઈ સેવા કરીશ? હું શિષ્ટ પુરુષો, સજ્જન પુરુષો એને જ લોક ગણીશ, એમની સાપેક્ષ રહી અને હું જીવન જીવીશ. એ જ લોક સંજ્ઞાને તોડનારી સંજ્ઞા, આગમ સંજ્ઞા થશે. અને એ માંગે છે ભગવાન કે ભગવાન આજે મને તમારા દર્શન થયા, એ થતાં વેત મારા મન પરની અનાદિકાળની સઘળીય શંકાઓ ટળી ગઈ. મારા ચિત્ત પર લોક સંજ્ઞાની છારી બાજેલી, બડલ લાગેલા, એ પણ આજે તમારી અથૂપ પૂજા કરતાં 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 એ પડલો દૂર થઈ ગયા. હવે મને લોક સંજ્ઞા નથી ખાવતી. અને આમ કહી અને આખા સંસારનું જે મૂળ છે, મૂળ જ્ઞાનસાર જુઓ કે પછી 8 દ્રષ્ટિઓ જુઓ, બધામાં સૌ પ્રથમ આ માર્ગની શરૂઆતની પૂર્વ ભૂમિકા શું? તો કે લોક સંજ્ઞાનો ત્યાગ. આ વાત કહી. તો આવી લોક સંજ્ઞાનો ત્યાગ કરાવનારી એવી ધૂપ પૂજા, એની ઢાળની આપણે શરૂઆત કરી. હવે એની અંદર પણ 8 અલગ અલગ પ્રકૃતિની વાતો કરી છે, સરસ મજાની. એ પ્રકૃતિની વાતોને આવતીકાલે આપણે ફરીથી વિચારશું. પણ આજે સંવેદીએ, સાધન અને સાધ્યના ભેદને સમજીએ અને એમાં મનને જોડીએ. આવું કંઈક આપણી પૂજાઓમાં આપણે કરીએ. એવી શુભ મંગલ કામના સાથે જેને આજ્ઞાવિત કંઈ પણ બોલાય તો મેં છામી દો કડમ. જય નમ જય અતિશાસન.